અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પીએફએમએસમાં અન્ય લોકોએ બનાવેલ વેન્ડરને આપણી સ્કૂલમાં કઈ રીતે મેપિંગ કરશું તેના વિશે જોઈએ। મિત્રો, અત્યારના પીએફએમએસમાં મોટાભાગની દુકાનો અથવા તો લોકો જે એવા હશે કે જેના પીએફએમએસથી પેમેન્ટ શરૂ થઈ ચૂક્યા હશે અને કોઈને કોઈ સ્કૂલે તેમને વેન્ડર તરીકે બનાવેલા જ હશે। એટલે એવા મિત્રોનું જો તમે વેન્ડર બનાવવા માટે એડ વેન્ડર કરશો તો એ અગાઉથી વેન્ડર બની ચૂક્યા હશે, એટલે તમે છે એ તમારી સ્કૂલમાં એડ કરી શકશો નહીં। તો એના માટે થઈને આપણે સૌપ્રથમ આપણું જે મેકર આઈડી છે તેનાથી પીએફએમએસમાં લોગિન થઈ જઈશું। યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્સા કોડ નાખ્યા બાદ મિત્રો એક વાત અહીં ખાસ એ ધ્યાનમાં રાખવા જેવી છે કે પીએફએમએસના જે કેપ્સા કોડ છે એ બહુ ડિફિકલ્ટ હોય છે, એટલે એક આંકડો છે એ ખૂબ જ ઝીણવટપૂર્વક જોઈને નાખવો પડતો હોય છે। તો સૌપ્રથમ આપણે છે એ મેકર આઈડીથી લોગિન થઈ ગયા અને જે રીતે માસ્ટરમાં જઈ અને આપણે વેન્ડરમાં જવાનું, વેન્ડરમાંથી એડ વેન્ડર એ છે એ નવા વેન્ડર માટેનો ઓપ્શન છે, આપણે છે એ મેનેજમાં જઈશું। આ મેનેજમાં ખોલતાની સાથે તમે જે તમારી સ્કૂલમાંથી જે વેન્ડર બનાવેલા હોય અથવા તો વેન્ડર તરીકે જે લોકો અપડેટ થયેલા હશે તેમના નામ છે એ નીચે બતાવશે, પરંતુ આપણે છે એ નવા વેન્ડર બનાવવા છે જેના તમારી પાસે એકાઉન્ટ નંબર હશે। તો આવા નવા લોકોને વેન્ડર તરીકે બનાવવા માટે અહીં જે આપેલું છે કે વેન્ડર રજિસ્ટર્ડ બાય મી, એટલે કે મેં પોતે બનાવેલા વેન્ડર। હવે અહીં આપણે છે એ બીજાના વેન્ડર મેપ કરવા છે, તો વેન્ડર મેપેડ બટ રજિસ્ટર બાય અધર, તો બીજાએ જે વેન્ડર બનાવ્યા છે અને આપણે એને મેપ કરેલા હશે તેવા અહીં બતાવશે। અહીં વેન્ડર નોટ મેપેડ વિથ મી આવું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશું। એના ઉપર ક્લિક કરતાની સાથે અહીં નીચે ઘણા બધા વેન્ડરો બતાવશે, પણ એમ ગોતવા છે એ આપણને મુશ્કેલ પડી જશે। તો અહીં તમારી પાસે જે કોઈ વેન્ડરનો એકાઉન્ટ નંબર હોય તો તેવા વેન્ડરનો એટલે કે દુકાનદારનો આપણે છે એ એકાઉન્ટ નંબર નાખી અને એને સર્ચ કરતાની સાથે તે દુકાનદાર અથવા તો જેને તમે પેમેન્ટ કરવા માગો છો તેવા લોકોનું વેન્ડર તરીકે નામ અહીં નીચે બતાવશે। મેં જે ભાઈનો એકાઉન્ટ નંબર નાખ્યો હતો તો તેમનું નામ, એની બેંક ડિટેલ, તમામ વસ્તુ છે એ અહીં આવી જશે। એક વખત તેની ખરાઈ કરી અને અહીં ડ્રોપ બોક્સમાં ટીક કરી અને મેપ વેન્ડર આવા જે નીચે બોક્સ છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીં ઉપર આવી જાય કે સિલેક્ટ વેન્ડર બેનિફિશરી મેપેડ સક્સેસફુલી। હવે છે એ વેન્ડર હતા તે આપણા વેન્ડરમાં આવી જશે, જે અહીંયા વેન્ડર મેપેડ બટ રજિસ્ટર બાય અધર, બીજાએ રજિસ્ટર કરેલું જે વેન્ડર છે એ અહીં એક વેન્ડર આવી ગયેલું છે। હવે આપણે જો એ વેન્ડરને પેમેન્ટ કરવું હોય તો એને પેમેન્ટ કરી શકશું। પીએફએમએસથી પેમેન્ટ કઈ રીતે કરવું તેનો વિડીયો અમે હવે પછી મૂકશું। અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।